નમસ્કાર મિત્રો, ઇન્ડિયા એક્ઝિટ ફેસબુક પેજ પર આપનું સ્વાગત છે અને હું છું જગદીશ. હળવદ તાલુકાના કોઈબા ઢવાણાના પાટિયા પાસે અકસ્માત સર્જાયો છે અને અકસ્માત બાઇક અને ડમ્પર વચ્ચે સર્જાયો છે. ત્યાંથી હું તમને સીધા દ્રશ્યો બતાવીશ. પહેલાં તો બાઇક નંબર છે GJ1BQ886, આ બાઇક નંબર છે અને આ ડમ્પર છે. ડમ્પર પાછળ લઈ રહ્યો હતો, એટલે કે રિવેસ લઈ રહ્યો હતો, તે દરમિયાન બાઇક પાછળથી અકસ્માત થયો હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે અને યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે અને યુવક બૈસાબગઢ કે પીપળાનો હોવાની જાણકારી મળી રહી છે. અત્યારે હળવદ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે અને ત્યાંથી હું તમને દ્રશ્યો બતાવું છું. તો જે યુવક છે તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે અને તેને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર અર્થે ખસેડાયો હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે. તો હળવદ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. શિવ સ્ટોન ક્રશરના ડમ્પર છે અને તે રિવેસ લઈ રહ્યો હતો અને તે દરમિયાન અહીંયા અકસ્માત સર્જાયો છે. ખાસ અકસ્માતની વાત કરીએ તો અહીંયા થોડા સમય પહેલાં જ અહીંયા એસટી બસ પલટી ગઈ હતી અને તેમાં 10થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયો હોવાની પણ ઘટના સામે આવી હતી. અને ફરી એક વખત આ જ જગ્યાએ શિવ સ્ટોન ડમ્પર જે છે તેનો અકસ્માત સર્જાયો છે અને તે રિટર્ન રિવેસમાં લઈ રહ્યો હતો. તે દરમિયાન અકસ્માત સર્જાયો હોવાની જાણકારી મળી રહી છે. એટલે જે ડ્રાઈવર છે તે ફરાર થઈ ગયો છે અને જે પ્રાથમિક જાણકારી મળી રહી છે તે મુજબ ડ્રાઈવર નશાની હાલતમાં હતો તેવું અહીંના લોકો દ્વારા જાણકારી મળી રહી છે. પરંતુ તે સમગ્ર માહિતી પોલીસ તપાસ બાદ આવશે કે ડ્રાઈવર કોણ હતું, લાયસન્સવાળો હતો કે કેમ, સગીર હતો કે કેમ, નશાની હાલતમાં હતો કે કેમ, આ બધા તપાસના વિષય છે. અને હાલમાં તો અકસ્માતને લઈ અને અહીંયા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે. જે રીતે આપણે જોઈ રહ્યા છીએ તે તો હળવદ પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે અને યુવક ગંભીર હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે. તો ડમ્પર ચાલક ડમ્પર મૂકી અને ફરાર પણ થઈ ગયો છે. એટલે આ છે હળવદ શહેરનું કોઈબા ઢવાણાનું પાટિયું અને અહીંયા થોડા સમય પહેલાં એસટી બસ પલટી મારી ગઈ હતી અને અત્યારે આ શિવ સ્ટોન ક્રશર નામનું ડમ્પર છે જે શિવ સ્ટોનનું અને તેને અકસ્માત થઈ ગયો છે. ખાસ તો જે ડમ્પર છે તે રિવેસ લઈ રહ્યા હતા અને તે દરમિયાન પાછળથી મોટરસાઇકલ ભટકાઈ હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે અને યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે અને તેને 108 મારફતે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડ્યો હોવાની પણ જાણકારી મળી રહી છે અને યુવકની હાલત ગંભીર છે. એટલે જે રીતે જોઈએ તો હળવદ હળવદ તાલુકાના શક્તિનગર પાસે કોઈબા ઢવાણાના પાટિયા પાસે અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. અત્યારે આપણે ત્યાંથી લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છીએ. અકસ્માતના પગલે ટ્રાફિક જામ પણ છે. હળવદ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે અને તેઓ દ્વારા તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે. જે રીતે આપણે જોઈ રહ્યા છીએ કે હળવદ પોલીસનું PCR વાન અહીંયા પહોંચી છે અને તેઓ દ્વારા અહીંયા તપાસ હાથ ધરી રહ્યા છે. જે રીતે બાઇક પણ ડમ્પર નીચે હજી ફસાયેલું છે અને તેણે જોઈ રહ્યા છીએ આપણે. તો હળવદના કોઈબા ઢવાણા પાસેથી આપણા દ્રશ્યો બતાવી રહ્યા છીએ. ત્યાં હળવદ પોલીસ પહોંચી છે અને આગળની કાર્યવાહી ચાલુ છે. જે રીતે આપણે જોઈ રહ્યા છીએ તો ઘણા બધા મિત્રો આપણી સાથે જોડાયા. ફરી એક વખત દર્શક મિત્રોને જાણકારી આપીએ તો હળવદ તાલુકાના કોઈબા પાસે ડમ્પર અને બાઇકનો અકસ્માત સર્જાયો છે જેમાં બાઇક ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે અને તેને 108 મારફતે હળવદ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. જોકે ગંભીર ઈજા પહોંચી છે અને તેને લઈ તેને આગળ સારવાર માટે ખસેડવો પડે તેવું પણ હાલમાં દેખાઈ રહ્યું છે ને જેને લઈ આપણે અત્યારે જોઈ રહ્યા છીએ કે કોઈબા ઢવાણાના પાટિયા પાસે આ અકસ્માત સર્જાયો છે. તો ઘણા બધા મિત્રો આપણી સાથે જોડાયા. તમામનો ખૂબ ખૂબ આભાર મિત્રો.